શાકભાજીમાં રહેલા પેસ્ટિસાઇડ અવશેષને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે। રાજ્યમાં વર્ષ 2023-24 દરમિયાન શાકભાજી અને ફળોના 6034 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 190 નમૂનાઓમાં પેસ્ટિસાઇડ અવશેષની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય નિષ્ણાતોના મતે પેસ્ટિસાઇડના અતિશય અવશેષના લાંબા સમયના સંપર્કથી માનવ સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થવાની શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને કિડની, લીવર અને શ્વસન તંત્રને લગતી સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સરકાર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાં મોટા ભાગના નમૂનાઓ ધોરણ મુજબ હોવાનું સામે આવ્યું છે, પરંતુ 190 નમૂનાઓમાં મર્યાદા કરતાં વધુ અવશેષ મળવો એ ખાદ્ય સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે। તો શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડ્સ મળી આવ્યા છે। સામાન્યતઃ જ્યારે શાકભાજી અને ફળો વાવવામાં આવતા હોય છે ત્યારે જીવાતને મારવા માટે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જ્યારે તે બજારમાં આવે છે અને લોકોની થાળી સુધી પહોંચે છે ત્યારે તે પેસ્ટિસાઇડ્સનો નાશ નથી થતો, તે હજી પણ તેની ઉપર જોવા મળતા જ હોય છે અને એના જ કારણે કિડની છે, લીવર છે, તેની પર સીધી જ ગંભીર અસર થતી હોય છે। 2023-24ના આંકડા સામે આવ્યા છે, જેમાં 6034 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, પરંતુ 190 જેટલા નમૂનાઓ જે છે તેમાં પેસ્ટિસાઇડ્સની માત્રા જે છે તે વધુ ગંભીર આવી હતી। હવે વસ્તુ એ છે કે 2023-24ના નમૂના અને સેમ્પલ્સના પરિણામ છે। હવે જ્યારે પરિણામ આવશે ત્યારે તેનું પ્રમાણ ચોક્કસથી વધી શકે છે, કારણ કે દિવસે ને દિવસે ખાદ્ય પદાર્થો જે છે નકલી અને સાથે સાથે જે પેસ્ટિસાઇડ્સનો વધુ ઉપયોગ એટલે જીવજંતુ નાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જે છે અત્યારે વધી રહ્યો છે। સુરતમાં